લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ રાજકોટના લુણીવાવ ગામમાં જનતાનું મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે લુણીવાવ ગામની જનતાનું મૂડ જાણીએ। લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે થવા જઈ રહી છે અને જનતાનું મૂડ જાણવા માટે હાલમાં અમે આવી પહોંચ્યા છીએ લુણીવાવ ગામ ખાતે। લુણીવાવ ગામમાં શું સમસ્યાઓ છે, શું હાલમાં તકલીફો છે તે પણ તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। એક બાદ એક તમામ લોકો સાથે આવીને પૂછવા માંગીશ, લુણીવાવ ગામમાં હાલમાં કેવી સુવિધાઓ છે, શું સમસ્યાઓ છે? સાહેબ, આ છેલ્લા વર્ષ દિવસથી વિધાનસભાની ચૂંટણી જ્યારથી ગઈ ત્યારથી અમે બીજેપીમાં આવ્યા પછી મારા ગામની અંદર ઘણી બધી ગ્રાન્ટો, ઘણી બધી સુવિધાઓ। આજે ગામની અંદર એક પણ એવી શેરી નહીં હોય કે ત્યાં ભૂગર્ભ ગટર ન હોય। આની પહેલાં અમે ઘણો સમય લગી બીજી જે તે સરકારમાં ત્યારે અમે હતા ત્યારે અમારા ગામની અંદર પાણીના ટેન્કરમાં લાઇનમાં ઊભું રહેવું પડતું। આજે નર્મદાના પાણી અમારા ગામમાં ઘરે ઘરે પહોંચી ગયા છે। તે પછી ઘણી બધી વિકાસના કામ આજે નાનામાં નાના ખેડૂતના ખાતાની અંદર કોઈ પણ મધ્યસ્થી વગર 2000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં અટાણે પડે છે। એમાં કોઈ વચેટિયા કોઈ છે નહીં। એટલે અમારે અટાણે બીજેપીની સરકારની અંદર ઘણા બધા વિકાસ થયા છે અને આવતા દિવસોમાં હજી ઘણા બધા વિકાસ થવાના છે। એટલે અમે તો આવતા દિવસોમાં પણ બીજેપીની સરકારને ફરીથી ચૂંટવાના છીએ। અન્ય લોકો પણ છે, આપ શું કરો છો? ખેતીને લઈને હંમેશા સમસ્યાઓ આવતી રહી છે, શું સમસ્યાઓ ગામમાં છે? પાક વીમાને લઈને, જમીન રીસર્વેને લઈને તમામ સમસ્યાઓ શું છે, સુવિધાઓ શું છે? પહેલો પ્રશ્ન તો રીસર્વેનો કે જે સરકારની એમાં કોઈ ભૂલ નથી। જે વચ્ચે કર્મચારીઓએ જે ભૂલ કરી છે એમાં સરકારે સ્વીકાર્યું છે કે એની ફરી રીસર્વે થશે। બીજો પ્રશ્ન કે પાક વીમામાં કોઈને વહેલા મોડો થયો હોય, અત્યારે અમારે કોળીથો જૂથ સહકારી મંડળી છે એમાં દરેક ખેડૂતને પાક વીમો ઓલરેડી જમા થઈ ચૂક્યો છે, બરાબર। અને સરકારી સહાય કે કોઈ સબસિડી અત્યારે ઓલરેડી ચાલુ જ છે। સબસિડી કે કોઈ ખેડૂતને પાઇપલાઇન છે, કોઈ ખેતીના ઓજાર છે, અત્યારે ઓલરેડી ખેડૂતોને મળે છે, જે અરજી કરે છે એને સહાય મળે છે। પાણી અને વીજળીને લઈને કોઈ સમસ્યા? પાણી તો સાહેબ એવું છે કે વરસાદ ઓછો છે એટલે પાણીનો પ્રશ્ન તો છે જ, પણ એમાં અત્યારે ઓલરેડી કોઈ વીજળીનો પ્રશ્ન નથી। અન્ય લોકો પણ છે, વડીલ આપને પૂછવા માંગીશ, લાંબા સમયથી આપ અહીંયા આગળ છો, બંને સરકારના કામ જોયેલા છે, કયા સરકાર અથવા કયા પક્ષનું વધારે મજબૂતાઈ સાથે 2019ની લોકસભા ચૂંટણીમાં આપ જોઈ રહ્યા છો? આજે આ ચૂંટણી બીજેપી ભાજપ સરકાર છે, એનો થોડો અમે વિકાસ જોઈ અને સારું છે વિકાસમાં, એમાં કઈ ઓલું છે ને। કયા કામો કર્યા જેવા? આ આપણે ગામના લગતા બધા પ્રશ્નો હલ કર્યા અને ગામમાં વિકાસ થયો, રોડ છે, આ છે, બધી સમસ્યા હલ થઈ ગઈ। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। આપ યુવા છો, અહીંયા આગળ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા છો? રોજગારીને લઈને વાતચીત હોય, અન્ય કયા મુદ્દાઓ છે? નહીં, રોજગારીને લગતા તો કઈ છે નહીં અહીંયા। તમે મતદાન કરવા જશો, કયા મુદ્દાઓ, વિકાસના કાર્યો અથવા જે હાલમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક, એવા કયા મુદ્દાઓ હશે? સર્જિકલ સ્ટ્રાઇકને લઈને છે। અન્ય એક વડીલ પણ છે, તેમને પૂછાશે, વડીલ કયા કામ છે સરકારે કરેલા અથવા કયા કામ નથી કરેલા? 2019ની 23 એપ્રિલે જ્યારે મતદાન કરવા જશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? કામ તો એને સરકારે બહુ સારા જ કર્યા છે, હવે તો કંઈક સરકારને કહેવા પણ જ નથી કોઈ મુદ્દો। પણ એક ખરું કે શહેરની ગૃહિણી ખેતીની બહુ રગડે નહીં, એટલું ચોખ્ખું કહું છું કે એને મોંઘવારી, અમારો માલ અમારો મોંઘવારી એને નડતો હોય તો ગૃહિણીનો ઘરવાળો શહેરમાં શું કરે છે એને પહેલાં જોવું જોઈએ। આ તમને હું ચોખ્ખું કરું છું, કારણ કે પત્રકારો ન્યાય જ આવી છે, જ્યાં પાંચ રૂપિયાની ડુંગળી થઈ હોય અને 50 રૂપિયાની થાય તો સીધી એને ઉપાડો હોય, નુકસાન તો અમારે ભોગવવાનું બરાબર। પાણી તો એ વારવા આવતી નથી ગૃહિણી, તો એને એટલું શહેરની ગૃહિણીનો જ મને વિરોધ છે, બાકી કોઈનો વિરોધ નથી। લુણાવાવની જનતા સાથે વાત કરી, લુણીવાવની જનતાનું જે કહેવું છે કે કદાચ 2019માં અન્ય મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ હાલમાં આ ગામમાં વિકાસના કાર્યો થયા છે ને તે વિકાસના